એક પરિવાર મને એવું બતાડો આ વિશ્વના અંદર કે ભગવાને એની कसौटी ना લીધી હોય। ये विश्व में कोई भी ऐसा व्यक्ति नहीं है या ऐसा परिवार नहीं है कि उसके जीवन के अंदर उसने कभी भी कतई कोई न कोई प्रकार की कसौटी या परीक्षा में से वो व्यक्ति न गुजरा हो। एक परिवार एवो बताड़ो कि क्या एना जीवनना अंदर क्यांय पण एने विश्वासघातने अनुभव न कर्यो होय। एक परिवार एवो बताड़ो कि क्या एने कोईक ने मदद करी होय ने पैसा पाछा ना आव्या होय। क्यांक तो एवुं बने भाई। આપણે મદદ કરવા ગયા હોય ને પેલો પૈસા જ પાછા ના આપે, એ બધી આપણી ખરાબ લક્ષ્મી જાય છે। આપણને એવું થાય કે મારા પૈસા ફસાઈ ગયા અને પૈસા પાછા નથી આવતા, આવે તો હરિની કૃપા ને ના આવે કદાચ, અને પછી આપણે આપણા જાતને કોશીએ આ કયા કાલમાં મેં આને કયા ચોઘડિયામાં પૈસા આપ્યા, પાછો આપતો જ નથી, અને પેલો ફોલોઅપ કરી કરીને થાકી જાય, એ ઘણા વિદેશ ભાગી જાય। હવે ક્યાં હોતો એટલા બધાનું કરી જાય, 8-10 કરોડનું કરી જાય, બધા પાસે લીધેલા હોય, એ વિદેશ ગુમ થઈ ગયો, ક્યાં પકડવો है? ऐसा चूना सबको लगा है। અહીં બેઠા हुआ બધાને કેટલાને લાગ્યા હશે હવે, અને આપણી ઉદાર ભાવના મદદ કરવાની ભાવના હોય, અને ઘણીવાર એવું બને સામેવાળાને આપવાની ઈચ્છા હોય પણ બિચારો એને કસે આપેલા હોય, અને એવી મોટી સાયકલ ચાલતી હોય, इसने इसको दिया, उसने उसको दिया, उसने तीसरे को दिया, तीसरे ने चौथे को दिया। घणी वार पैसाનું બ્લોકેજ થઈ જાય ભાઈ। દરેકના જીવનમાં આ કડવી દવા તો બધાએ પીવી જ પડે છે। એકાદ શિશુપાલ જેવો ભટકા, એકાદ પૈસાઓ બ્લોક થયા, એકાદ હેલ્થના પ્રોબ્લેમ થયા, એકાદ નુકસાનો થયા, એકાદ વિશ્વાસઘાતો થયા, આ બધી વસ્તુઓ બધાએ અનુભવી જ પડે છે। और यही तो भगवान की क्रीड़ा है। बदा हीरो बनी जाए तो पछी पिक्चर जोवानी शू मजा रे भाई, विलन होय तो कईक मजा रे, बधु सारू थया करे, सारू थया के तमे ऊबी जशो, कईक तो चैलेंजेस जोईए ने। सवार ने सवार ज होय तो पछी मजा बगड़ी जाए। रात छे तो सवारनुं महत्व छे, दुख छे तो सुखनुं महत्व छे, अशांति छे तो शांतिनुं महत्व छे, विलन छे तो हीरोनुं महत्व छे, नकारात्मकता है तो सकारात्मकताનું મહત્વ છે, અરે બુરાઈ છે તો અચ્છાઈનું મહત્વ છે। ઓપોઝિટ અટ્રેક્ટ્સ। આ દુનિયામાં મીઠું છે તો નમકનું મહત્વ છે, નમક છે તો મીઠુંનું મહત્વ છે, એ બંનેનું મહત્વ છે। એકવાર એક સાસુએ કોઈકને કીધું, ઘરે મહેમાન આવ્યા હતા, સાસુએ એવું કીધું કે મારી દીકરી છે ને એ ખાંડ જેવી મીઠી છે, અને મારી વહુ છે ને એ નમક જેવી ખારી છે। વહુ સાંભળી ગઈ, દીકરી એ ખાંડ જેવી મીઠી, વહુ એ નમક જેવી ખારી, અને વહુ સાંભળી ગઈ એટલે વહુ સાસુ સાથે ઝઘડી, સાસુમાં તમે મને નમક બનાવી દીધી। અરે વહુ તને ખબર નથી, ખાંડ કરતા નમકનું વધારે મહત્વ છે। अगर रसोई में नमक न पड़े तो ये रसोई बगड़ी जाए। मीठासનું પોતાનું મહત્વ છે, નમકીનનું પોતાનું મહત્વ છે, ખાંડ અને નમક બંનેનું પોતાનું મૂલ્ય છે। ખારાશ પણ જોઈએ અને મીઠાસ પણ જોઈએ। મારો કહેવાનો તાત્પર્ય હતો કે મારા પાસે મીઠાસ પણ છે અને મારા પાસે ખારાશ પણ છે, અને બંને સ્વાદ મારા પાસે છે। જો ખાલી મીઠાસ હોય ને ખારાશ ના હોય તો જીવનમાં કોઈ સ્વાદ ના રહે ભાઈ। घनी बार आपणे केवा शू मांगता हो पेलो समझे शू, तो नमक का अपना मूल्य है। तो नमक है तो मिठाई का महत्व है, और मिठाई है तो नमक का महत्व है। अपोजिट अट्रैक्ट्स। तो निंदा करे लोगो, तमे सारू करता जाओ, लोको शू के छे एनी परवा कर्या वगर। एक बार एक मेंढक देड़कू ए पहाड़ ने चढ़तो तो, એટલે પછી બીજા દેડકા વાળાઓએ કીધું કે ભાઈ આપણે ક્યારે પહાડ ન ચડી શકીએ, આપણી બિરાદરી વાળાઓ તો મુલ્લે કી દોડ મસ્જિદ તક, આપણે તો ખાલી અમુક જગ્યાએ જ કુદાકૂદ કરી શકીએ, પછી બહુ લાંબુ અગર ચડવાનો કે ચાલવાનો વિષય આવે આપણું કામ નહીં, હમ તો ઇર્દ ગુર્દ કુદાકૂદ કરતે હૈ। બધા દેડકાઓએ કીધું પહાડ ન ચડાય, ન ચડાય, ન ચડાય, પણ પેલો એક દેડકો આમ એવો સ્ટ્રોંગ હતો,
ના મારે ચડવું જ છે, અને આમ વધતો ગયો, અને આ બધા બરાડા પાડતા રહ્યા અને એ શિખર પર પહોંચી ગયો. તમને ખબર છે દેડકું શિખર પર કેવી રીતે પહોંચ્યું? ખબર પડી એ દેડકું બહેરો હતો. એના બિરાદરી વાળા લોકો એને કહેતા હતા નહીં થાય, નહીં થાય, નહીં થાય. એને સંભળાતું જ નહોતું. દુનિયામાં અગર સારા ભાવનાથી અગર આગળ વધવું હોય તો આગળ વધતા જાઓ, નિંદાઓમાં નહીં પડતા. અગર કોઈ બોલે પણ છે તો એને ઇગ્નોર કરો. आप अपने कर्म को करते जाओ, अपने पुरुषार्थ को करते जाओ, भगवत लीला समझकर निमित्त बन के करते जाओ. आपको आगे बढ़ने से कोई रोक नहीं सकता. आगे बढ़ना आपका सिद्धांत होना चाहिए. हाथी चाले ત્યારે કૂતરાઓ ભોંકે, ભોંકવા દો. હાથીને ફરક ન પડવો જોઈએ. હાથી તો મદમસ્તીમાં ચાલે છે. आप अपनी मस्ती में आगे बढ़ो. जैसी करनी वैसी भरनी, ये कर्म मार्ग का सिद्धांत है. જેવા કર્મ એવા ફળ, એ કર્મ માર્ગનો સિદ્ધાંત છે. પણ જેવા ફળ એવા કર્મ, એ ભક્તિ માર્ગનો સિદ્ધાંત. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એનો વિનાશ કાળ આવે ત્યારે ભગવાન એવી બુદ્ધિ કરી નાખે, એના પાસે એવું કરાવડાવે. આપણને એવું લાગે આ તે કર્યું મેં કર્યું, આ બધું એની લીલા છે ભાઈ, એ જ તો કરાવે છે. અને એ આપણા પાસે જે વખતે જે કરાવવા માંગતો એવી આપણી બુદ્ધિ કરી નાખે. એવું આપણને સંગ આપી દે, એવા સંજોગ આપી દે, એવા વિચાર આપી દે, એવું વાતાવરણ આપી દે, અને પછી એવું જ થવા લાગે. ઘણીવાર જીવનમાં આવા ઇન્સિડન્ટ્સ આપણે જોયા હશે. વિનાશકાલે કોઈ વાર વિપરીત બુદ્ધિ થઈ જાય, અને કોઈક વાર સત્સંગની પ્રાપ્તિથી સદવિચારો મળી જાય, સત્કર્મ થઈ જાય, જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થઈ જાય. એટલે સત્સંગ પ્રાપ્ત કરવું એ દુર્લભ. સુલભ ક્યારે બને? જ્યારે હરિકૃપા થાય. નહીં તો ઈચ્છાઓ ને ઈચ્છાઓ રહેલી પડી જાય, અહીં સત્સંગની પ્રાપ્તિ ન થાય. તો પોતાના ભક્તોનું નિયમન એ ભગવાન સ્વયં કરે છે. ऐश्वर्य ये सब करने वाला मैं ही हूं, ये मुझसे ही हो रहा है, यही ज्ञान है. તો વેણુ અને વેત્ર, છડી એ ભગવાન નિયમન માટે એનો ઉપયોગ કરે છે. વીર્ય, ભગવાનમાં વીર્ય શું છે? વીર્ય વિશેષો કૃપા ધર્મ, વીર્ય વિશેષો કૃપા ધર્મ, વીર્ય વિશેષો કૃપા. કૃપા કરવું એ ભગવાનનું વીર્ય છે. મહાપ્રભુજી કહે છે ભગવાન જે કરે છે એ કૃપા છે. દુઃખ પણ કૃપા છે ને સુખ પણ કૃપા છે. અટેચમેન્ટ પણ કૃપા છે ને ડિટેચમેન્ટ પણ કૃપા છે. ઘણીવાર ભગવાન અટેચમેન્ટ દ્વારા કૃપા કરે ને ઘણીવાર ભગવાન ડિટેચમેન્ટથી કૃપા કરે. આપણા અંદર વિરક્તિને જાગૃત કરવા માટે ઘણીવાર ભગવાન આપણને આ સંસારનું સત્ય સમજાવવા માટે સંસારમાં એવો તમાચો મારે, એવો તમાચો મારે, એવો તમાચો મારે કે આપણને ખબર પડી જાય કે આ સંસાર છે. કોઈક વાર આપણા પોતાના જ વ્યક્તિ આપણને ધોકો આપી દે ત્યારે આપણું મન ઉઠી જાય, આ સંસાર છે. જિંદગીની સમી સાંજીએ મેં જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ મળ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ મળ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર. જુલિયસ સીઝરનો ખાસ માણસ બ્રુટસ, અને બધાએ કીધેલું આ બ્રુટસથી જરા ચેતવીને રહેજો, પણ એના મનમાં વિશ્વાસ અમારો ખાસ વ્યક્તિ છે, આ મને ક્યારે નુકસાન પહોંચાડી જ ન શકે એવું સ્વપ્ને ન વિચારી શકું. આખી દુનિયા એની દુશ્મન હતી, પણ એક સમય એવો આવ્યો કે બ્રુટસે જુલિયસ સીઝરના પીઠના પાછળથી ખંજર ભૂક્યો અને એના છેલ્લા શબ્દો હતા યુ ટુ બ્રુટસ.
मैं जानता था पूरा विश्व मेरा दुश्मन है, लेकिन तू मेरा दुश्मन निकलेगा ये मैं सपने में भी सोच नहीं सकता था. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ લખ્યો હશે. જુલિયસ સીઝરની પીઠ ખંજર તપાસ કર. જીવનની સમી સાંજીએ મેં જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. દુઃખ હમે અપને ही से मिलता है. પોતાના જ વ્યક્તિ આપણને દુઃખ આપે છે, કારણ કે એનાથી આપણને એક્સપેક્ટેશન હોય છે, અટેચમેન્ટ હોય છે. અને એ વ્યક્તિ જ્યારે આપણાથી ડિટેચ થાય ત્યારે આપણે એને સહન કરી શકતા નથી. પણ એમાં હરિની કઈક કૃપા હોય છે, એમાં એની કઈક લીલા હોય છે. ઘણીવાર સંસારથી ડિટેચ થઈને વ્યક્તિ ભગવાનમાં અટેચ થતો હોય છે. ઘણીવાર સંસારમાં આવા તમાચાઓ પડે તો વ્યક્તિના મનમાં એ વિરક્તિ પ્રગટ થતી હોય છે, અને એ વિરક્તિના આધાર પર એનામાં જાગૃતિ આવે છે. એ નશામાં પડેલો હોય છે, કામના, લોભના, આવેશના. એ નશાને કાઢવા માટે એક જોરથી ભગવાન તમાચો મારે, ને એવો તમાચો વાગે એની અકલ ઠिकाने આવે. પછી એને ખબર પડે ये नाशवंत चीजों में मैं कहां पड़ा था, मुझे तो शाश्वत सत्य के तरफ आगे बढ़ना चाहिए. અને પછી એ આત્મકલ્યાણની રાહ પર આગળ વધે. એકાદ આવો તમાચો પડે ને ત્યારે વ્યક્તિ સીધો થાય. તો वो भी कृपा. ભક્તિ માર્ગમાં ભગવાન જે કરે કૃપા જ છે. वीर्य विशेषो कृपा धर्म. कृपा करने के दौर दायरे अलग होते हैं. कभी भगवान होम्योपैथी की मीठी गोली से कृपा करते हैं, कभी भगवान एलोपैथी की कड़वी गोली से कृपा करते हैं, कभी भगवान બે હાડકા ભાંગી ગયા હોય એને પ્લાસ્ટર નાખે એ રીતે કરે. કોઈ વાર ભગવાન ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તો એ રીતે કરે. કોઈ વાર ભગવાન સુખ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન દુઃખ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન ડિટેચમેન્ટ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન 360 ડિગ્રી આપણા જીવનમાં ચેન્જીસ લાવીને કૃપા કરે. એ કૃપા કરવાનો આખો ધર્મ અલગ હોઈ શકે, વ્યવસ્થા હોઈ શકે અલગ. ડોક્ટર આપણી સર્જરી કરે ત્યારે આપણને બહુ કષ્ટ પડે, આપણને ગુસ્સો આવે, આપણને દર્દ થાય, પણ એ આપણી સર્જરી કરી રહ્યો છે, એનું ઇન્ટેન્શન આપણા માટે ખરાબ નથી. ભલે આપણને કષ્ટ થાય છે પણ એ કષ્ટ આપણા સારા માટે છે. એમ ભગવાન પણ જ્યારે કૃપા કરે છે ભક્તિ માર્ગના અંદર તો કોઈક વાર આપણને કષ્ટ આપીને, તપાવીને કરે છે. પણ ડોક્ટર પર જેમ વિશ્વાસ રાખીએ એમ ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે. આ પણ એની કૃપા છે. કોઈ મરી ગયું હોય પછી એને બેસરામ જઈને પછી એને એવું કહીએ આ તો બહુ મોટી ભગવાનની કૃપા થઈ. બીજી વાર તમારે હામું જુએ નહીં. એવું કે બોલવાનો વિષય નથી હોતો, અનુભવવાનો વિષય હોય. આ તો પાછા કઈ આવે સત્સંગમાં સાંભળેલું જે થાય ભગવાનની કૃપા, એટલે કોઈ મરી ગયું હોય પછી કહી દઈએ ભગવાનની કૃપા. પણ આજે નહીં તો કાલે जीवन हमें कुछ न कुछ सिखाता है. सीखना वो जीवन है. સ્કૂલના અંદર પહેલા ભણીએ પછી પરીક્ષા આપીએ, અને જીવનના અંદર પહેલા પરીક્ષા આપીએ પછી ભણીએ છીએ. જીવનનો પ્રત્યેક ઇન્સિડન્ટ આપણને કંઈક શીખવાડે છે. प्रत्येक समय हमें कुछ सिखाता है. और इसलिए कहा गया जीवन के हर एक परिस्थिति को, हर एक इंसिडेंट को, हर एक सिचुएशन को परीक्षा के रूप में आप लो, उसमें से कुछ सीखो. कहीं नहीं तो अनुभव तो મળ્યું. દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણા સાથે થાય છે એ વેસ્ટ જતી નથી. અરે વિશ્વાસઘાતમાંથી પણ આપણે શીખતા હોઈએ છીએ. જીવનમાં શીખતા જાઓ અને આ જીવન બહુ શીખવાડતો જશે. એ શીખવાની મજા લો ત્યારે જીવન આખી દૃષ્ટિ બદલાઈ જશે. દુઃખ દુઃખ નહીં લાગે, એમાંથી પણ કંઈક શીખીશું. તો सीखना वो जीवन है. વીર્ય વિશેષો કૃપા ધર્મ. કૃપા કરવું ભગવાનનો ધર્મ છે. તમે અગર ભક્તિ કરો છો, તમે અગર સેવા કરો છો, તમે કથા સાંભળો છો, તમે ભગવાનનું નામ લો છો, એ ભગવદ નામ લીધેલો, ભક્તિ કરેલી ક્યારે પણ વેસ્ટ જવાની નથી. આજે નહીં તો કાલે ભગવાન તમારો ઉદ્ધાર ચોક્કસ કરવાના છે. એટલો વિશ્વાસ એ ભગવાન પર રાખવાનો છે. એટલે જ મહાપ્રભુજીએ કીધું તતો નિશ્ચિંતતામ વ્રજેત. નિશ્ચિંત રહેજો. ઘણીવાર આપણે ભક્તિ કરીએ અને રિબાઉન્સમાં આપણને જે આપણે ન ધારેલું હોય એવું થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, એ ન ધારેલું થવાનું હતું ને એટલે ભગવાને ભક્તિ કરાવી, જેથી તમને શક્તિ મળે. એક ભાઈ ના બાપુજી નાથ દ્વારા દર્શન કરવા ગયા, દર્શન કરીને પાછા આવતા હતા, બાપુજી પહોંચી ગયા. એટલે એનો દીકરો બાપુજીથી બહુ અટેચ,
દીકરાએ પ્રણ લીધું કે હવે બીજી વાર જિંદગીમાં હું કોઈ મંદિરે નહીં જાઉં. ભગવાન આવું કરે? દર્શન કરવા ગયા અને બાપુજીને બોલાવી લીધા. પછી એકાદ કોઈ સત્સંગમાં આવ્યો, એની દૃષ્ટિ બદલાઈ, એને જ્ઞાન થયું, એના મનમાં અવેરનેસ આવી કે બાપુજી મરવાના જ હતા અને ભગવાનને ખબર હતી એમનો છેલ્લો સમય આવી ગયો હતો, એટલે જ તો ભગવાને એમને દર્શન કરવા બોલાવી લીધા કે છેલ્લા સમયે ભગવાન એમને દર્શન આપતા. એ ભગવાને કૃપા કરી. બાપુજી ગયા એનું દુઃખ છે, પણ મૃત્યુ સુધારતા ગયા. એમનું સમય સમાપ્ત જ થઈ ગયું હતું. આજે નહીં તો કાલે દરેક વ્યક્તિને મૃત્યુ તો પ્રાપ્ત થવાનું જ છે, પણ છેલ્લા ટાણે એ ભગવાન આ પ્રકારે આપણને દર્શન આપી દે અને આપણો ફેરો સુધારી લે. આ કૃપા થઈ. અમારા એક વૈષ્ણવ છે, ગિરિરાજની પરિક્રમા કરી અને પરિક્રમા કર્યા પછી આમ લાંબા થઈને ગિરિરાજ બાબાને દંડવત કર્યા અને ત્યાં જ પહોંચી ગયા. તે સારું થયું, ખરાબ થયું? गिरिराज जी हमने बोलावी लीधा. वीर्य विशेषो कृपा धर्म. भक्तों का उद्धार हमेशा भगवान करते हैं. अरे भक्तों का ही क्या, असुरों का भी उद्धार करते हैं. शिशुपाल ने गति आपी भगवाने, पूतना ने पण मोक्ष आप्યું ભગવાને. દુષ્ટ લોકોને પણ ભગવાન પોતાના હાથથી એમને વધ કરે છે અને એમનો ઉદ્ધાર કરે છે. કંસનો પણ ઉદ્ધાર કર્યો, કાલિયા નાગનો પણ ઉદ્ધાર કર્યો. કારણ કે ફરક એટલો જ છે કે ભક્ત ભાવથી યાદ કરે છે અને પેલો અસુર ભયથી યાદ કરે છે. असुर ईर्षाથી, દ્વેષથી, ક્રોધથી ભગવાનનું નામ લે છે, ભક્ત ભાવથી ભગવાનનું નામ લે છે. ભગવાન કહે છે હું તો અગ્નિ છું, જાણે પગ નાખો કે હાથ નાખો, કે અજાણે પગ નાખો કે હાથ નાખો, દજાવું દજાવું ને દજાવું. એમ મારું નામ કોઈ જાણે લે કે અંજાણે લે, એનો ઉદ્ધાર ચોક્કસ થાય છે. પછી એ મારો ભક્ત હોય કે મારો असुर હોય. અરે असुर को भी बनाया तो मैंने ही है. नाग दमन लीला में बता नागो भगवान ने तो के हमें बनाने वाले आप हो, हमारे अंदर जहर डालने वाले आप हो. यमुना जी को हमने जहरीला बनाया तो आपने हमें ऐसा बनाया, इसलिए यमुना जी जहरीली बनी. तो हमारा दोष क्या है इसमें? आपके फिल्म में अगर हम विलन के रूप में काम करते उसमें हमारा दोष क्या है? डायरेक्टर आप हो, प्रोड्यूसर आप हो. तो भगवान कहे છે તને મેં વિલન બનાવ્યો તો તને પેમેન્ટ આપું છું ને ભાઈ. અને ભગવાનની વાત સાચી છે. હીરોને પેમેન્ટ આપવું પડે ને વિલનને પેમેન્ટ આપવું પડે. હીરોનો પણ ઉદ્ધાર કરવો પડે ને વિલનનો પણ ઉદ્ધાર કરવો પડે. એટલે ભગવાન કહે છે હીરો નો ઉદ્ધાર તો થવાનો જ છે, પણ વિલન તારોય ઉદ્ધાર થશે. કારણ કે હું જ તને મારીશ અને મારા હાથે જે મરે એ તરે, એનો ઉદ્ધાર થાય છે. એટલે ભગવાન એને મોક્ષ આપે છે. પેમેન્ટ તો આપવું પડશે, बनाने वाले तो आप ही. तो सुर और असुर ये दोनों को बनाने वाले जब ईश्वर है तो दोनों का उद्धार भी भगवान करते हैं. भले भगवान को भक्त प्रिय है, असुर भी भगवान की लीला के अनुसार कर्म करते हैं, उसका भी उद्धार है. दोनों का उद्धार. તો કૃપા બધાની ભગવાનની બધા પર થતી હોય છે. એ સુર પરે થાય ને અસુર પરે થાય. मुझे तूने दाता बहुत कुछ दिया है, मुझे तूने दाता बहुत कुछ दिया है. तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. न मिलती अगर हुई कोई दाद तेरी, न मिलती अगर हुई कोई दाद तेरी, न माने में क्या थी औकात मेरी, न माने में क्या थी औकात केरी. मुझे तूने मालिक बहुत कुछ दिया है, मुझे मुझे मालिक बहुत कुछ दिया है. तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा
शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया। વીર્ય વિશેષો કૃપા ધર્મ. તમે જ્યારે પણ કોઈ સેવા કરો, જપ કરો, સ્મરણ કરો, આજે નહીં તો કાલે તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. તતો નિશ્ચિંતતામ વ્રજેત. ક્યારે પણ વેસ્ટ જતું નથી. ઐશ્વર્ય, વીર્ય, યશ. ભગવાનનું યશ કયું? કંસને મારવો એ ભગવાનનો યશ નથી. ગિરિરાજ બાબાને ધારણ કરવું એ ભગવાનનો યશ નથી. અસુરોનું વધ કરવું એ ભગવાનનું યશ નથી. દાવાના લગ્નનું પાન કરવું એ ભગવાનનું યશ નથી. એ તો ભગવાન છે ને ભગવાન કરે એમાં કઈ મોટી વાત. ભગવાન કહે છે મારો યશ શું છે? ભક્તોના હૃદયના અંદર મારા માટે રસાત્મક ભાવો જ્યારે ઉત્સૃજ્યમાન બને છે અને એ રસાત્મક ભાવોથી રસાવેશી બનીને ભક્તો જ્યારે દાસ ભાવ, મધુર ભાવ, સખા ભાવ અને વિવિધ પ્રકારના ભાવોથી એ ભરિત બનીને જ્યારે અલગ અલગ પ્રકારના સુંદર ભાવ સબર શબ્દોથી મને પુકારે છે, એ એમના શબ્દો એ મારું યશ. કારો કનૈયો, આ કારો મારો યશ છે. અરે પ્રેમથી જ્યારે ભગવાનને તમે ગાળ આપો ને, ભગવાન કે છે આ મારું યશ છે. मेरा यश तो भक्तों का भाव है. आपका यश जब बढ़ता है जब आपने जो चाहा वो आपके साथ होने लगता है और आपने जो किया जब लोग उसको सराहने लगते हैं तो आपका यश बढ़ता है. आपकी कृति को जब किसी ने सराहाया वो आपका यश है, वो आपकी कीर्ति है, वो आपकी प्रतिष्ठा है. भगवान कहते हैं मैं भूतल पर क्यों आया? लीला करने आया. क्यों लीला की? आनंद देने के लिए, भक्तों का उद्धार करने के लिए, भक्तों को भक्ति देने के लिए. और जब मेरे स्वरूप से, मेरी लीला से, मेरे गुण से जब मेरे भक्तों के अंदर वो विभिन्न प्रकार के भाव जागृत हो जाते हैं और वो भाव जागृत होकर जब वो हमें पुकारते हैं, वो भक्ति का जब मैं दर्शन करता हूं, ये मेरा यश है. क्योंकि मैं जो कार्य करने आया था वो कार्य समाप्त संपन्न हुआ. રસિયાના અંદર ભગવાનને ગાળ આપવામાં આવે અને ભગવાનને તુકારો આપે છે. તું, આ તુકારો એ ભગવાનનો યશ છે. સ્તુતિ એ ભગવાનની યશ નથી. એ તો ભગવાન છે ને ભગવાન કરે, મોટી વાત નથી. એ તુકારો યશ. એક ભાઈને થયું ભગવાનને તો ગાળો બહુ ગમે છે. તે ઘરે પોતાના ઠાકોરજીને દેત ધનાદન દીધે જાય, દીધે જાય, દીધે જાય. એ હાથ ભાંગ્યું, પગ ભાંગ્યું, હોસ્પિટલાઇઝ થયા. પછી કોઈકે પૂછ્યું કઈ રીતે આ દશા થઈ? એ કે હું ભગવાનને રોજ ગાળ આપતો. પેલા ભાઈએ કીધું તમે શિશુપાલ છો? એ કે ના, હું તો ભાવથી ગાળ આપતો. પણ ભગવાને તમને અધિકાર આપ્યો ખરો? અનધિકાર ચેષ્ટા કેમ કરી? અધિકાર આપ્યો હોય ને કરો વાત જુદી. ગોવિંદ સ્વામીને ભગવાને અધિકાર આપેલો, કાંકરી માર. એક કાંકરી મારી, બે કાંકરી મારી, 3 મારી, 4 મારી, 5 મારી, 6 મારી, 7 મારી. ભગવાને રિબાઉન્સ 1 મારી. એને અધિકાર આપ્યો, પણ અધિકાર ના આપ્યો તમે કાંકરી માર માર કરો. એ 70 વર્ષના દાદાના ટાલ પર 4 વર્ષનો ટેણીઓ ટપ 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 કરે તો દાદાને વાંધો ના આવે. 20 વર્ષના ઠોઠા બનીને દાદાના ટાલ પર ટપ 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 કરવા જાઓ તો અનઅધિકારી ચેષ્ટા થાય. એ પ્રેમથી તમારી પત્ની કદાચ તમને આમ લપડ પણ મારી દે ને તો એ બહુ વાંધો નથી આવતો. તમે એના પર ગુસ્સો ના કરો. પ્રેમથી મારેલો છે, એમાં ભાવ છે, એમાં ખોટું ના લાગે. એમ ભગવાનને અગર પ્રેમથી આપણે તુકારો કહીએ, ભગવાનને આપણે પ્રેમથી એવો અધિકાર આપણને મળ્યો હોય અને ભગવાનને ગાળ આપીએ, એ ભગવાનને મીઠી લાગે. અનધિકાર ચેષ્ટા કરવા જાય તો પછી ભગવાન પણ એને સજા આપે. તો સખા ભાવ જેને સિદ્ધ થયો હોય, ભગવાન તમને સામેથી કે તારે આ
ટેરો નથી લેવાનો. મારા સામે તું આ થાળ પધરાવ અને તું સામે બેસ અને હું તારા સામે જમું. એ ભગવાન તમને કહે ને તમે એવું કરો, વાત જુદી છે. પણ તમારે તો તમારી મર્યાદા રાખવી જ પડે, તમારે ટેરો લેવો જ પડે. પછી ઈશ્વર તમને એવી કૃપાથી સાક્ષાત્કાર કરાવે. તમે ભગવાન પાસે જાઓ ત્યારે મર્યાદા છે ને ભગવાન તમારા પાસે આવે ત્યારે પુષ્ટિ છે. તમે ભગવાન પાસે ગયા એટલે નાહી ધોઈને ગયા, પણ ભગવાન તમારા ઘેર આવે નાહેલા ધોયેલા હોય કે ના હોય, અને તમે નાહેલા ધોયેલા હો કે ના હોય એવું ભગવાન પૂછવાનું નથી. તમે ભગવાન પાસે આવો એટલે મર્યાદા, ભગવાન તમારા પાસે આવે એને પુષ્ટિ કહેવાય. નાથદ્વારામાં ઘણા લોકો મંગળાના દર્શન કરવા સવારે 4 વાગે જાય. તો ઘણી વાર બધાને પૂછું કે તમે નાહીને જાઓ છો? તો મને બધા કહે કે ના ના ના, આપણે ક્યાં નાહવા જવાનું હવાર હવારે, એ નાયા વગરનો ને આપણે નાયા વગરનો સેમ ટુ સેમ. એ ભલે નાયા વગરનો હોય, એ તો ઈશ્વર છે, પણ તમારે તમારી મર્યાદાનું પાલન કરવું જોઈએ અને તમારે સ્નાન કરીને જવું જોઈએ. પછી ભગવાન કદાચ મંગળાના સમયે સવારે 4 વાગે કોઈક વાર તમારા ઘેર સાક્ષાત પ્રગટ થાય અને તમારા ખોડામાં આવીને બેસે ત્યારે તમારે એવું પાછું ચાપલાશ કરવાની જરૂર નથી. ભગવાન જરા ઉભા રહો ને, અપરસમાં નાહીને આવો. भगवान जब आपके घर पधारे और आपके गोद में बैठे तो वो आपको पूछेंगे नहीं तो अपरस करी છે કે નથી કરી, તો શુદ્ધ છે કે અશુદ્ધ છે. ત્યારે કૃપા છે, અને કૃપા અને પ્રેમ હોય પછી મર્યાદા ના હોય. પણ જ્યાં સુધી એ સિદ્ધ નથી થયું ત્યાં તો મર્યાદા છે. સાક્ષાત્કાર થઈ જાય પછી મર્યાદા નથી. તો ભક્તોના હૃદયના અંદર એ ભાવનું જાગૃતિકરણ એ ભગવાનનું યશ છે.